ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મોટા પ્રમાણમાં ફોર્મ 7 ભરાયા હોવાના કારણે વિવાદ સર્જાયો છે। આ મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે રાજકીય પ્રભાવ હેઠળ અને સત્તાધારી પક્ષના ઇશારે સાચા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા ષડયંત્ર રચાઈ રહ્યું છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે 18 ડિસેમ્બર 2023ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ બાદ હક્કા દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 હતી। આ સમયગાળાના અંતિમ દિવસોમાં ખાસ કરીને 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં અચાનક મોટી સંખ્યામાં ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે। નિયમ મુજબ નામ રદ કરવા માટે સંબંધિત વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર અથવા તો રહેણાંક બદલ્યાના પુરાવા આપવા ફરજિયાત છે, પરંતુ આ કિસ્સામાં પૂરતા દસ્તાવેજો વગર જ અરજીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરાયો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે BSLO અને ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના જ આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યો છે। આવેદનમાં માંગ કરવામાં આવી છે કે જે કચેરીઓમાં 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ફોર્મ સ્વીકારાયા છે ત્યાંના CCTV ફૂટેજ તપાસવામાં આવે। જો કે અધિકારીએ નિયમ વિરુદ્ધ જઈને સામૂહિક ફોર્મ સ્વીકાર્યા હોય તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। વધુમાં કોંગ્રેસે જણાવ્યું છે કે જો કોઈ મતદાર સામે વાંધો ઉઠાવવામાં આવે તો સૌપ્રથમ વાંધો ઉઠાવનાર વ્યક્તિએ પુરાવા રજૂ કરવા જોઈએ, ત્યારબાદ જ સંબંધિત મતદારને નોટિસ આપીને ખુલાસો પૂછવો જોઈએ। આ પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ સીધી રીતે નામ રદ કરવાની કાર્યવાહી લોકશાહી વિરુદ્ધ હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે। જો આ મામલે યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને હાઈકોર્ટ દ્વારા ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। SRIની પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા થઈ અને તમામ BLOએ જે કાર્યવાહી કરી એ તટસ્થ પ્રમાણે સાચી કાર્યવાહી કરી હતી, એમાં અમને વાંધો નથી, પરંતુ એ કાર્યવાહી પૂર્ણ થયા પછી જે ડ્રાફ્ટ યાદી મતદાર યાદી બની એ મતદાર યાદીની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાટણ જિલ્લાની અંદર 4 વિધાનસભાની અંદર 50,000થી વધુ વાંધા રજૂ કરવામાં આવ્યા છે। એમાં સૌથી વધુ એ સિદ્ધપુરની અંદર 26,000, પછી રાધનપુરની અંદર 8,000થી વધુ વાંધા, પાટણની અંદર 5500 અને ચાણસ્માની અંદર 4500 જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા છે। આ વાંધા આપવાના છે એવી દહેશત અમને હતી અને ગયા 12મા મહિનાની 18મી તારીખે પાટણ માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના BLO અને હોદ્દેદારોની એક મિટિંગ યોજાઈ હતી। એ મિટિંગની અંદર આવા ખોટા વાંધા આપવા અને ખાસ કરીને પાટણના મુસ્લિમ વિસ્તાર હોય, રણુજ, બાલિશના અને સિદ્ધપુરની અંદર જે જગ્યાએ વધુ મુસ્લિમ મતદારો છે અને દલિત મતદારો છે ત્યાં વાંધા આપી દેવા, અને જ્યારે તમે વાંધા આપવા જશો ત્યારે કોઈ અધિકારી તમારો વાંધાનું તપાસ કરશે નહીં, આવી માહિતી આપવામાં આવેલી। અને એ અનુસંધાને અમે આજથી 1 મહિના પહેલાં 22/12/2025ના દિવસે કલેક્ટરને જાણ પણ કરેલી કે આવું ષડયંત્ર થઈ રહ્યું છે અને આવા ખોટા વાંધા આપનારને તમારે રોકવા જોઈએ, અને જેને પણ આ ચૂંટણી પ્રક્રિયાને મલિન કરવાનો પ્રયાસ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ। અમે નામ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના માર્કેટયાર્ડના પ્રમુખ હોય કે ભારતીય જનતા પાર્ટીના પાટણ શહેરના પ્રમુખ હોય, તંત્રએ કોઈ કાર્યવાહી ના કરી અને અમે જે દહેશત વ્યક્ત કરી હતી એવા વાંધા આપવામાં આવ્યા। ખરેખર આ વહીવટી તંત્રની અને કલેક્ટરની જવાબદારી હતી। ભારતીય ન્યાય સંહિતાની કલમ 59 એ એવું કહે છે કે કોઈ પણ સરકારી અધિકારીને જાણ કરવામાં આવે અથવા એને ખબર પડે કે ખોટું થવાનું છે, ગુનો થવાનો છે, અને એ જાણકારી હોવા છતાં પણ એ ગુનો રોકે નહીં તો એ અધિકારી પણ જવાબદાર બને છે, ગુનેગાર બને છે। એટલે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમે 1 મહિના પહેલાં તમને જાણ કરી હતી કે મુસ્લિમ સમાજ ગામના નામ સાથે લખ્યા હતા, રણુજ હોય, સરિયદ હોય, બાલિશના હોય, પાટણના વોર્ડ નંબર 8, 9, 10 હોય કે સિદ્ધપુર વિધાનસભા હોય, આ નામ સાથે અમે લખ્યા હતા, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નહીં અને આજે વાંધા આપવામાં આવ્યા। એટલે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે પહેલાં તો તમારી જવાબદારી હતી કે આટલા બધા ખોટા વાંધા ના આવે, તમે રોક્યા નથી,
તો હવે જે પણ વાંધા આવ્યા છે એ ચૂંટણી પંચે જે ગાઈડલાઈન આપી છે કે 5થી વધુ વાંધા કોઈ વ્યક્તિએ આપ્યા હોય તો એનું વેરિફિકેશન કરવું, ખોટા વાંધા હોય તો એની સામે કાર્યવાહી કરવી. રણુજની અંદર અને સિદ્ધપુર વિધાનસભાની અંદર એવા ઘણા બધા વ્યક્તિઓ છે. એક વ્યક્તિએ 50થી વધુ વાંધા આપ્યા છે અને આ તમામ વ્યક્તિઓએ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે અમે કલેક્ટરશ્રીને કહ્યું છે કે જે રીતે અમદાવાદ કલેક્ટરે દરેક ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે કે ખોટા વાંધા આપ્યા અને ફોર્મ 7 રજૂ કર્યું છે, એની સામે પોલીસ એફઆઈઆર દાખલ થવી જોઈએ અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી એની જવાબદારી જે તે ચૂંટણી અધિકારીની છે. એટલે પહેલી વિનંતી અમે એ કરી કે કલેક્ટરને કહ્યું કે તમે આવા પત્ર લખો, દરેક વિધાનસભા 4 વિધાનસભાના જે ચૂંટણી અધિકારી છે આરો એમને જાણ કરો કે આવા ખોટા વાંધા આપ્યા છે, એ વાંધા એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી. વાંધા આપ્યા છે એ વાંધાનું વેરિફિકેશન કર્યા સિવાય ઓનલાઈન કરવા નહીં કે કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવું નહીં. જો આમ કરવામાં આવશે નહીં આવે તો જે તે અધિકારી પણ એની અંદર જવાબદાર બને છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને પણ અહીં જે બધા ઊભા છે એમને વિનંતી છે કે અમે ટૂંક સમયની અંદર દરેકને જેને પણ વાંધા આપ્યા છે આપણા જિલ્લા કાર્યાલય મારી ઓફિસથી અમે એક ફરિયાદની નકલ તમને બધાને આપીશું. એ પ્રમાણેની ફરિયાદ જેના નામે વાંધો આવ્યો છે એ વ્યક્તિએ જાતે જેને વાંધો આપ્યો છે એની સામે પોલીસ ફરિયાદ આપવાની રહે છે. એની એક કોપી એ ચૂંટણી પંચ કલેક્ટરને આપવાની રહેશે. એ વોટ્સઅપથી, ઈમેલથી અથવા રૂબરૂ આપો તો એમનામાં આપીને જતું રહેવાનું નથી અને ઇન્વર્ટ કરી સહી સિક્કા કરી અને એ કોપી તમારી પાસે લેવાની છે. એટલે આટલું કર્યા પછી જો વહીવટીતંત્ર સુધરશે નહીં તો આ તમામ લોકોને આપણે આરોપી બનાવી અને ચૂંટણી પ્રક્રિયાને ઇરાદાપૂર્વક મલિન કરવાનો પ્રયાસ કર્યો છે, ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે. એ પ્રમાણે જુદી જુદી ભારતીય ન્યાય સંહિતાની કલમો અને પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટની જે કલમો છે, કલમ 31 અને કલમ 32ની અંદર એવી પણ જોગવાઈ છે કે અધિકારી ખોટું કરે તો એને 2 વર્ષની સજાની જોગવાઈ છે. આ તમામ જોગવાઈ નીચે આપણે અધિકારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરીશું. એનો પ્રયાસ નહીં આપણે કરીશું અને પોલીસ કંઈ કાર્યવાહી નહીં કરે તો પોલીસને પણ આરોપી બનાવીને આપણે હાઈકોર્ટની અંદર પિટિશન કરીશું. કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ.